નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વીરપુર તાલુકામાં પોર્ટલ ડાઉન થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ. વીરપુર તાલુકામાં ફાર્મર આઈડી બનાવવા સર્વર ખોટકાતા ખેડૂતોને હાલાકી. પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તાલુકામાં છેલ્લા 2 દિવસથી સર્વર ડાઉન હોવાથી પોર્ટલ પર માહિતી અપલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે વહેલી સવારથી જ ગ્રામ પંચાયત પર પહોંચેલા ખેડૂતોને મોડી સાંજ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે. આ સ્થિતિમાં મુદત લંબાવવા માંગ ઉઠી છે. રાજ્યમાં 15મી ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. તેમજ ચાલુ મહિનાની 25 તારીખ પહેલાં ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ પ્રધાનમંત્રી કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરી છે. જેમાં 25મી નવેમ્બર પહેલાં પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને નોંધણી કરાવવાનું જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ વીરપુર તાલુકામાં ખેડૂતોને રજીસ્ટ્રેશનને લઈને ભારે હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. છેલ્લા 2 દિવસથી પોર્ટલનું સર્વર ડાઉન રહેવાને કારણે વહેલી સવારથી જ ગ્રામ પંચાયત પર આવેલા ખેડૂતોને ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભું રહેવું પડે છે. બાદમાં કલાકો સુધી સર્વર ડાઉન રહેતા જેના કારણે ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ સ્થિતિમાં રજીસ્ટ્રેશન માટે મુદત વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.